કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? તો આપણે થિયરીમાં હવે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન 4 સુધી આપણે ચર્ચા કરેલી કે જેની અંદર છેલ્લે ધાતુઓ, સુવાહક અને અર્ધવાહકનું આપણે વર્ગીકરણ કરેલું હતું. એમના માટે અલગ અલગ રેન્જ જોયેલી હતી કે ધાતુઓ માટે રેન્જ કઈ છે, અર્ધધાતુઓ માટેની રેન્જ અને અવાહકો માટેની રેન્જ. હવે ત્યાંનાથી આગળ જઈએ તો નેક્સ્ટ આપણી જે થિયરી છે એ રહેશે ઉર્જા પટ, એટલે કે એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. તો ખાસ કરીને સેમિકન્ડક્ટર જે છે એની અંદર મુખ્ય વસ્તુ એ જ આવે છે કે સેમિકન્ડક્ટરની અંદર કેટલી વેલેન્સ બેન્ડ ભરાયેલી છે, કેટલી કન્ડક્શન બેન્ડ ભરાયેલી છે, કેટલી બેન્ડ ખાલી છે, એ બધી બાબતોની આપણે ચર્ચા કરવી છે. પણ એ પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એનર્જી બેન્ડ કોને કહેવાય, વેલેન્સ બેન્ડ કોને કહેવાય, કન્ડક્શન બેન્ડ કોને કહેવાય. જો કે કદાચ આ બાબતમાં આપણે બહુ ઊંડા ન ઉતરીએ તો એટલા માટે ચાલે કે કેમેસ્ટ્રીની અંદર તમે લોકો વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ઉર્જા ગેપ, બરાબર, આ બધું તમારે જે છે એ આવી જ ગયેલું છે. તમે કદાચ ત્યાં શુદ્ધ ગુજરાતી શબ્દ વાપરો છો કે વાહકતા પટ, બરાબર, કન્ડક્શન બેન્ડને તમે ત્યાં વાહકતા પટ કહો છો, વેલેન્સ બેન્ડ જે છે એને તમે સંયોજકતા પટ કહો છો. તો સેમ કન્સેપ્ટ છે, પણ ફિઝિક્સ છે એના માટે ઇંગ્લિશ વર્ડ યુઝ કરે છે, કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ. એટલે અહીંયા જે છે એ કંઈ ખાસ નવું શીખવાનું નથી, જસ્ટ તમે જે કેમેસ્ટ્રીમાં શીખી ગયેલા છો એ બાબતોનું આપણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો ચર્ચા શરૂ કરીએ ઉર્જા બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની. તો મિત્રો આપણે ચેપ્ટર નંબર 12 જે જોઈ ગયા, બરાબર, ચેપ્ટર નંબર 12ની અંદર બોહરે જે મોડલ આપેલું હતું. હવે એ મોડલ મુજબ જો તમારી પાસે કોઈ પરમાણુ છે એ અલગ કરેલો હોય, બરાબર, સપોઝ તમારી પાસે ત્યારે હાઇડ્રોજન પરમાણુની આપણે વાત કરેલી હતી અને હાઇડ્રોજન પરમાણુની ફરતે એક ઇલેક્ટ્રોન જે છે એ ગોળ ગોળ ફરતો હતો. તો હાઇડ્રોજન પરમાણુ તમે લઈ લો અથવા કોઈ પણ અલગ કરેલો પરમાણુ લેશો તો તેના જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા એ શેના ઉપર આધાર રાખે છે? તો તમને ખ્યાલ છે કે એની જે ઉર્જા છે E, તો ઉર્જા શેના ઉપર આધાર રાખશે? -13.6/n², બરાબર. આ બાબત જે છે તમને બહુ સારી રીતે યાદ જ હશે કે આની ઉર્જા માટેનું જે સૂત્ર હતું એ સૂત્ર હતું -13.6, ફરીથી અહીંયા લખી દઉં છું, /n². n એટલે કે એ કઈ કક્ષામાં ફરે છે. તો સ્ટાર્ટિંગમાં બોહરે જે મોડલ આપેલું હતું એ મુજબ જો તમારી પાસે કોઈ અલગ કરેલો પરમાણુ હોય તો એ પરમાણુની ઉર્જા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરે છે તે બાબત ઉપર આધાર રાખતી હતી. હવે આ જે છે ને એ અલગ કરેલા એક પરમાણુની વાત હતી, બરાબર. પરંતુ જ્યારે પરમાણુઓ એકબીજાથી નજીક આવશે, મિત્રો, આ એક પરમાણુ, બરાબર, આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, આ ચોથો પરમાણુ, પાંચમો પરમાણુ, છઠ્ઠો પરમાણુ, બરાબર, આવા પરમાણુઓ જ્યારે એકબીજાથી નજીક આવે અને જ્યારે એ ઘન પદાર્થ બનાવે, ઓકે, ત્યારે જે ઉર્જા છે એનું સ્ટેટસ કંઈક અલગ હોય છે. રીઝન શું છે કે ત્યારે જે છે ને એ એવું થશે. હવે જો હું તમને ફરીથી સમજાવું, દાખલા તરીકે શરૂઆતમાં તમારી પાસે એક જ પરમાણુ છે, બરાબર, અને આ જે પિંક કલરમાં આપણે પરમાણુ ડ્રો કરીએ છીએ તો ગ્રીન કલરમાં હું એની કક્ષાઓ દોરું. દાખલા તરીકે આની આ પહેલી કક્ષા, બરાબર, આની આ બીજી કક્ષા અને અહીંયા જે છે આ ત્રીજી કક્ષા. હવે આ બધી કક્ષાઓ તમને પણ ખબર છે કે એક આભાસી વસ્તુ છે. હવે ધારી લ્યો કે આની બાજુમાં આ બીજો એક પરમાણુ જે છે એ આવે છે, દાખલા તરીકે આમ, બરાબર, અને આની જે કક્ષાઓ છે એને આપણે યલો કલરથી બતાવીએ. તો આની આ પહેલી કક્ષા, બરાબર, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તો અહીંયા તમે જોશો ને તો પરમાણુઓ જે છે એ એકબીજાના સંપર્કમાં નથી, પણ એમની કક્ષાઓ એકબીજા ઉપર ઓવરલેપ થાય છે, બરાબર. તો અહીંયા જે છે એ કક્ષાઓ એકબીજાથી નજીક આવે છે અને ક્યારેક કક્ષાઓ જે છે એ શું થાય છે? ઓવરલેપ પણ થાય છે. તો અહીંયા આપણે લખેલું છે કે ઘણી વખત કક્ષાઓ એકબીજા ઉપર ઓવરલેપ પણ થશે, કારણ કે કક્ષાઓ જે છે એ મેં તમને કીધું હતું કે ફિઝિકલ વસ્તુ નથી. હા, ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ગોળ ફરે છે એ ગોળ માર્ગને આપણે શું કીધું હતું? કક્ષા. તો જ્યારે કોઈ ઘન પદાર્થનું સર્જન થતું હોય ત્યારે આ બધા પરમાણુઓ એકબીજાથી નજીક આવશે અને આવા સમયે આ કક્ષાઓ છે એ એકબીજા ઉપર ઓવરલેપિંગ પણ થાય છે. તો આના લીધે જે છે ને એ ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ સ્વતંત્ર પરમાણુની ગતિ કરતાં થોડીક સ્વતંત્ર હશે. હવે તમે એમ કહેશો સર એ ના સમજાણું, ડિટેલમાં સમજાવું. દાખલા તરીકે
દાખલા તરીકે આપણે જે છે એ આ એક ઇલેક્ટ્રોનને લઈએ. સપોઝ હું એમ કહું કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં ફરે છે, બરાબર. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં ફરે છે ત્યારે એને ફરવા માટે એના કેન્દ્રમાં જે હાઇડ્રોજન છે પ્લસ છે પ્રોટોન, બરાબર, એ પ્રોટોનના જ આકર્ષણ બળની અસર હેઠળ એ ફરે છે, બરાબર. પણ જ્યારે આ બીજો એક પરમાણુ છે નજીક આવે છે ત્યારે એની પાસે પણ પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે, બરાબર. અને એ જ્યારે અલગ કરેલો પરમાણુ હોય ત્યારે શું થશે કે એ પોતાની રીતે ગોળ ગોળ ફરતો હશે. પણ હવે આ બંને અલગ કરેલા પરમાણુઓ હોય ને મિત્રો, એ જ્યારે બે ભેગા થશે ત્યારે શું થાય તો કે ત્યારે માની લો કે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવે અને આ ઇલેક્ટ્રોન જે છે સપોઝ આ બાજુ આવે અથવા અહીંયાથી ફરીને આવે, તો ત્યારે એ બંનેને પણ એકબીજાનું અપાકર્ષણ બળ લાગવાનું હોય છે, બરાબર. તો આ કેસ કોના જેવો છે કે તમે જે છે જ્યારે એકલા હોય ત્યારે તમારું બિહેવિયર જે છે જુદું હોય, બરાબર. પણ માનો કે વેકેશનમાં આપણે જે છે ઘણા છોકરાઓ ઘરે એકલા હોય ને તો ડાયા હોય, બરાબર. આવું તમે જોયેલું હશે કે એકદમ શાંત હોય, કેમ તો કે એકલો છે. હવે વેકેશનમાં મામાના ઘરે જાય ને તો મામાનો દીકરો જે છે એ ભેગા થાય, બધા કઝિન ભેગા થાય ત્યારે એનું બિહેવિયર જે છે એ ચેન્જ થઈ જાય, બરાબર. જ્યારે સ્ફટિક બનાવે આવા છૂટા છૂટા ઘણા પરમાણુઓ ભેગા થાય, માસીનો દીકરો હોય એ પણ આવે, મામાનો દીકરો છે એ પણ આવે, ફુઈબાનો દીકરો હોય એ પણ આવે. તો એ બધા ઘરે હોય ને ત્યારે એકલા હોય ને ત્યારે એની જે બિહેવિયર છે એ જુદી હોય, પણ જ્યારે એ બધા ભેગા થાય અને એક સ્ફટિક બનાવે ત્યારે એ લોકોની બિહેવિયર જુદી થઈ જાય. જે ડાયો છોકરો છે ને એ તોફાની પણ થઈ જાય. એમ પરમાણુમાં પણ કંઈક એવું જ છે કે પરમાણુમાં જે આ ઇલેક્ટ્રોન છે ને જ્યારે એકલો આમ ગોળ ફરતો હશે ને ત્યારે એની બિહેવિયર છે એ અલગ હશે. પણ આ બધા પરમાણુઓ ભેગા થાય અને પોતે એક આખો સ્ફટિક બનાવવાનો પ્રયત્ન કરે, ઘન પદાર્થ બનાવવાનો પ્રયત્ન કરે ત્યારે એમાં ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ગતિ થોડીક અલગ થઈ જાય છે, બરાબર. તો અહીંયા ગતિની ગણતરી થોડીક આપણે જુદી રીતે કરશું. રીઝન શું છે તો કે જ્યારે એ લોકો નજીક આવશે ત્યારે એમની કક્ષાઓ છે એ ઓવરલેપ થશે. આટલું ક્લિયર છે મિત્રો? હવે શું થશે આગળ જોઈએ તો સ્ફટિકની જો વાત કરીએ, બરાબર, તો અહીંયા જે છે એ નેક્સ્ટ ચર્ચા આપણે સ્ફટિકની કરીએ કે વોટ ઇઝ સ્ફટિક, સ્ફટિક કોને કહેવાય અને સ્ફટિકની અંદર શું હોય. તો સ્ફટિક હોય ને મિત્રો એમાં પરમાણુઓ જે છે ને એ એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય અને ચોક્કસ જગ્યાએ ગોઠવાયેલા હોય. તમે લોકો 11મા ધોરણમાં જે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો હવે એક ચેપ્ટર તમે ભણી ગયા, એની અંદર સ્ફટિક કોને કહેવાય અને ખાસ કરીને એક શબ્દ કદાચ તમને યાદ હશે, લેટિસ બંધારણ, બરાબર. લેટિસ બંધારણ આ અત્યારે આપણી 12મા ધોરણની ટેક્સ્ટબુકમાં આ શબ્દ તમને જોવા નહીં મળે, પણ આ લેટિસ બંધારણ નામનો શબ્દ તમે 11મામાં ભણી ગયા છો અને કદાચ જો ક્યાંય ટચમાં ના આવે તો ખૂબ સરસ રીતે ડિટેલમાં લેટિસ બંધારણ આપણી જૂની ટેક્સ્ટબુકમાં આપેલું છે. સેમેસ્ટર નંબર 2 એનું ચેપ્ટર નંબર 4 છે, એમાં જોજો લેટિસ બંધારણ કોને કહેવાય એટલે તમને એક્ઝેક્ટલી સ્ફટિક વિશે ખ્યાલ આવશે. તો સ્ફટિકમાં શું છે મિત્રો કે દરેક ઇલેક્ટ્રોન હોય ને એની પાસે એક ચોક્કસ સ્થિતિ હોય, બરાબર. અને કોઈ પણ બે ઇલેક્ટ્રોન હોય ને એની આજુબાજુમાં જે છે ને એ કોઈ પણ બે ઇલેક્ટ્રોન હોય ને એની વિદ્યુતભારની આજુબાજુમાં ગોઠવણી છે એ સમાન ના હોય, બરાબર. એટલે દરેકની ગોઠવણી જે છે એ જુદી હોય. એના હિસાબે દરેક ઇલેક્ટ્રોન હોય ને એને ઉર્જા સ્તર પણ અલગ હોય. આ બાબત સમજો મિત્રો. કહેવાનો મતલબ શું છે કે પોસિબલ છે કે ભાઈ એક જે તમારી પાસે પરમાણુ છે એની અંદર પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો બીજો જે પરમાણુ હોય ને એની અંદર બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય. એટલે આ બંનેના ઉર્જા સ્તરો છે એ જુદા હશે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન જે છે એની વિદ્યુતભારોની આજુબાજુમાં ગોઠવણી સમાન હોતી નથી અને એના લીધે દરેક ઇલેક્ટ્રોનને અલગ ઉર્જા સ્તર હોય છે. અને એના લીધે શું થશે કે આ બધા ઇલેક્ટ્રોન જે છે એ સતત ઉર્જા ફેરફાર ધરાવતા ઉર્જા સ્તર બનાવે. આ બાબત સમજાય છે, બરાબર. ન સમજાણી હોય તો એકવાર રિપીટ કરી દઉં. સપોઝ આ એક પરમાણુ, આ બીજો પરમાણુ અને આ ત્રીજો પરમાણુ. હવે મેં તમને શું કીધું કે આ જે પરમાણુઓ છે એ જ્યારે છૂટા હશે, એકલા હશે, બરાબર, કે ત્યારે જે ઇલેક્ટ્રોન ગોળ ફરતો હોય એ બાબત અલગ છે. અને જ્યારે આ ત્રણેય ભેગા થઈ અને ઘન પદાર્થ બનાવે, હવે આપણે માની લઈએ કે 3 ભેગા થઈને ઘન પદાર્થ બનાવે છે. ખરેખર 3 કણો ભેગા થઈ અને કોઈ ઘન પદાર્થ બનાવી શકે નહીં. એના માટે તો લાખો, કરોડો અને અબજો, કદાચ એના કરતાં પણ વધારે કણોની જરૂર પડે. પણ અત્યારે તમે ધારી લ્યો કે 3 કણો ભેગા થઈ અને એક પદાર્થ બનાવે છે,
તો આમાં એવું બને કે પહેલો જે પરમાણુઓ છે, પહેલો પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે, તો કે એ પહેલી કક્ષામાં ફરે છે. હવે આ જે બીજો છે ને એના માટે કદાચ એવું બને કે પહેલી કક્ષા જે છે ખાલી હોય. આ જસ્ટ તમને સમજવા માટે કહું છું. અને એમાં જે ઇલેક્ટ્રોન ફરતો હશે ને એ ક્યાં ફરતો હશે, તો કે બીજી કક્ષામાં ફરતો હશે. આ ત્રીજો જે પરમાણુ છે ને એમાં એવું હોય કે ભાઈ પહેલી કક્ષા જે છે ને એ ખાલી છે, બીજી કક્ષા જે છે ને એ પણ ખાલી છે, બરાબર. આ ડોટેડ છે એ ખાલી કક્ષા બતાવું છું. અને એમાં જે ઇલેક્ટ્રોન ફરે છે ને આ ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે, તો કે ત્રીજી કક્ષામાં ફરે છે. તો ઓબ્વિયસ વસ્તુ છે, તમે જોજો કે પહેલો જે તમારી પાસે આ પરમાણુ છે, ઓકે, આ ન્યુક્લિયસ છે, આ એનું ન્યુક્લિયસ છે અને આ એનું ન્યુક્લિયસ છે. તો એની પહેલી કક્ષા ભરેલી છે. હવે આની બીજી કક્ષા ખાલી થઈ, બરાબર. આની બીજી કક્ષા જે છે એ ખાલી છે, ઓકે. અને આની ત્રીજી કક્ષા પણ ખાલી જશે. આમ આવી રીતે કક્ષાઓ ખાલી મળે છે તમને, બરાબર. તો એ ઓવરલેપ થશે. તો ઓવરલેપ થશે એટલે શું થશે, તો કે મેં તમને જે રીતે બતાવેલું હતું એ પ્રમાણે જે પહેલો તમારી પાસે પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, બીજો જે પરમાણુ છે ને એમાં ઇલેક્ટ્રોન ક્યાં છે, બીજી કક્ષામાં છે, અને ત્રીજો જે પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન ક્યાં છે, ત્રીજી કક્ષામાં છે. તો ત્રણે ત્રણના ઉર્જા સ્તરો કેવા હશે, જુદા જુદા હશે. તો ઉર્જા સ્તરો જુદા હોય તો એનો મતલબ એવો થયો કે એકનું ઉર્જા સ્તર નીચે હશે, બીજાનું ઉર્જા જે છે એ સ્તર ઉપર હશે, ત્રીજાનું સ્તર જે છે એના કરતાં પણ ઉપર હશે. તો એક ઉર્જાનો પટ, બરાબર, આ એક ઉર્જાનો સ્તર, આ બીજો ઉર્જાનો સ્તર અને આ ત્રીજું ઉર્જાનો સ્તર, આવી રીતે તમને અલગ અલગ ઉર્જાના સ્તર મળશે, જેને આપણે ઉર્જા પટ અથવા એનર્જી બેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ શબ્દ જે છે મિત્રો તમને સમજાઈ ગયો કે એનર્જી બેન્ડ કોને કહેવાય. તો છેલ્લી વખત ક્વિકલી સમજાવી દઉં કે તમારી પાસે રહેલા જે અલગ અલગ પરમાણુઓ છે, બરાબર, ફરીથી દોરી દઉં છું કે આ પહેલો પરમાણુ આપણે ધારી લઈએ કે આની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે, બરાબર. આ તમારો બીજો પરમાણુ, આની પહેલી કક્ષા જે છે એ ખાલી છે અને આની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. અને માની લ્યો કે આ ત્રીજો પરમાણુ, આની પહેલી કક્ષા ખાલી છે, બીજી કક્ષા પણ ખાલી છે, બરાબર, અને આની ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. તો આના માટે n બરાબર 1, આના માટે n બરાબર 2 અને આના માટે n બરાબર 3. તો પહેલો જે છે એના માટે -13.6 છેદમાં 1નો સ્ક્વેર, બીજા માટે -13.6 છેદમાં 2નો સ્ક્વેર અને ત્રીજા માટે -13.6 છેદમાં 3નો સ્ક્વેર. તો ત્રણે ત્રણના ઉર્જા જે લેવલ છે, બરાબર, એ અલગ છે. એકનું લેવલ ઓછું હશે, બીજાનું એના કરતાં વધારે, ત્રીજાનું એના કરતાં વધારે. તો આ બધા ભેગા થઈને શું બનાવશે, એનર્જી બેન્ડ બનાવે છે. આ વસ્તુ હવે તમને ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. તો આ ચર્ચા કરીએ આપણે એનર્જી બેન્ડની. હવે વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એના જે ઉર્જા સ્તરો હશે ને એના ઉર્જા પટને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ, બરાબર. અને વેલેન્સ બેન્ડની ઉપર જે ઉર્જા સ્તરો આવે છે એને આપણે કન્ડક્શન બેન્ડ કહીએ છીએ. તો પાછો પ્રશ્ન એ થાય, સર તમે એમ કહો છો કે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એનાથી જે ઉર્જા સ્તર બને એને તમે વેલેન્સ બેન્ડ કહો છો, પણ અમને એ જ નથી ખબર કે વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય, બરાબર. તો જો તમને એ જ ન ખબર હોય ને કે ભાઈ વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય, તો પહેલાં આપણે એ જાણવું પડે કે ભાઈ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું, ઓકે. તો વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે ને એ બધા અલ્ટિમેટલી ટૂંકમાં એવા ઇલેક્ટ્રોન છે કે જ્યારે બાહ્ય ઉર્જાની ગેરહાજરી હોય, ઓકે, ત્યારે આ ઇલેક્ટ્રોન જે બેન્ડમાં રહેલા હોય એ બેન્ડને આપણે શું કહેશું, વેલેન્સ બેન્ડ કહેશું, બરાબર. એટલે એક એક્ઝામ્પલ આપું. માની લ્યો કે અત્યારે કોઈ બાહ્ય ઉર્જા નથી, ત્યારે આ ઇલેક્ટ્રોન જે છે ને એ આ કોઈ તો ઉર્જા સ્તરમાં હશે. માની લઈએ કે આ ઉર્જા સ્તર જે છે આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટનું ઉર્જા સ્તર છે. અત્યારે બહારથી કોઈ ઉર્જા અપાયેલી નથી. તો આ બધા જે છે ને એ સપોઝ વેલેન્સ બેન્ડની અંદર છે. હવે આપણે એવું ધારીએ કે બહારથી કોઈ વિકિરણ જે છે એ આવે છે, ઓકે, અને અહીંયા રહેલો ઇલેક્ટ્રોન છે એ આ વિકિરણનું શોષણ કરે. તો આ ઇલેક્ટ્રોન છે એ શું કરશે, એ ઊંચા ઉર્જા સ્તરની અંદર સંક્રાંતિ પામશે. તો આ ઇલેક્ટ્રોન બધા ઉર્જા મેળવી અને ઊંચા ઉર્જા સ્તરની અંદર જશે અને ત્યાંથી એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે. તો એવા બેન્ડને આપણે શું કહેશું, કન્ડક્શન બેન્ડ તરીકે
ઓળખશું. એટલે વેલેન્સ બેન્ડ કોને કહેવાય? તો કે જ્યારે ઇલેક્ટ્રોનને કોઈ પણ બાહ્ય ઉર્જા ન આપેલી હોય ત્યારે ઇલેક્ટ્રોન જે બેન્ડમાં બેઠેલો હોય એને કહેવાશે વેલેન્સ બેન્ડ. અને વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન, સપોઝ આ વેલેન્સ બેન્ડ અને આમાં જે છે આ ઇલેક્ટ્રોન રહેલા છે. જ્યારે વેલેન્સ બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ બાહ્ય ઉર્જાનું શોષણ કરે અને પોતે સંક્રાંતિ કરી અને જે બેન્ડમાં જશે એને આપણે કહેશું કન્ડક્શન બેન્ડ. બરાબર? તો એક જે છે એ આવશે વેલેન્સ બેન્ડ અને બીજો આવશે કન્ડક્શન બેન્ડ. ઓકે, હવે તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બાહ્ય ઉર્જાની ગેરહાજરી હોય ત્યારે વેલેન્સ બેન્ડ ભરેલી હોય. એવું શું કામે? તો મેં તમને પહેલાં કીધું કે ભાઈ જ્યારે બાહ્ય ઉર્જા નહીં હોય ત્યારે બધા ઇલેક્ટ્રોન ક્યાં હશે? વેલેન્સ બેન્ડમાં હશે, આવી રીતે બેઠા હશે. બરાબર? અને આવા ટાઈમે જે છે એ કન્ડક્શન બેન્ડ ખાલી હોય. દાખલા તરીકે આ કન્ડક્શન બેન્ડ, આ વેલેન્સ અને આ કન્ડક્શન. તો અત્યારે બહારથી કોઈ ઉર્જા અપાયેલી નથી, તો વેલેન્સ બેન્ડ ભરેલી છે, કન્ડક્શન બેન્ડ ખાલી છે. હવે ધારી લ્યો કે બહારથી તમે કોઈ વિકિરણ જે છે એ આપાત કરો છો, તો આ જે છે એ બધા શું કરશે? કોઈ વિકિરણ જે છે તમે આપાત કરો છો. વિકિરણ આપાત કરશો તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ વિકિરણનું શોષણ કરે અને આ જે છે એ સંક્રાંતિ કરી અને વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં જશે. ઓકે, તો અહીંયા જે છે તમે આ મુદ્દો સમજી શકો છો કે ભાઈ બાહ્ય ઉર્જાની ગેરહાજરીમાં વેલેન્સ બેન્ડ ભરેલી હોય છે, જ્યારે કન્ડક્શન બેન્ડ કેવી હોય છે? ખાલી હોય છે. ઓકે, હવે ઘણી વખત કેવું છે કે માની લ્યો હું એમ કહું કે આ પિંક કલરથી જે હું લીટી દોરું છું, લાઈન દોરું છું, બરાબર? આ 1 2 3 4 અને 5, તો 5 જે લાઈન દોરેલી છે આ શું છે? તો કે આ વેલેન્સ બેન્ડ છે. બરાબર? અને ગ્રીન કલરથી જે હું ડ્રો કરું છું, સપોઝ આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, આ કન્ડક્શન બેન્ડ છે. આ કન્ડક્શન અને આ વેલેન્સ. તો આ બેની વચ્ચે જે તફાવત છે, બરાબર, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, આ બેની વચ્ચે જે તફાવત છે એને કહેવાય ઉર્જા ગેપ. બરાબર? એને શું કહેવાય? ઉર્જા ગેપ. ઉર્જા ગેપ એટલે તમારી પાસે અત્યારે જેટલી ઉર્જા છે અને તમારે જે કામ કરવું છે એની વચ્ચેનો તફાવત. એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારી પાસે અત્યારે જે છે એ 5 લાખ રૂપિયા છે. બરાબર? એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે તમારી પાસે અત્યારે 5 લાખ રૂપિયા છે. હવે તમને એમ થાય કે ભાઈ મારે જે છે એ એક સરસ મજાની કાર જે છે એની ખરીદી કરવી છે. બરાબર? તો મારે અત્યારે એક કારની ખરીદી કરવી છે. હવે આ કાર જે છે એનું પ્રાઇસ છે એ છે 7 લાખ. બરાબર? તો તમારી પાસે જે 5 લાખ છે એને કહેવાય વેલેન્સ બેન્ડ. બરાબર? તો તમારી પાસે અત્યારે જે ઉર્જા છે અથવા જેના હિસાબે તમે શાંતિથી બેઠા છો એ છે 5 લાખ. તમારે જે પ્રાઇઝની જરૂર છે એ છે 7 લાખ, આ કન્ડક્શન બેન્ડ. બરાબર? કે જો તમારી પાસે 7 લાખ આવે ને તો તમારો ઇલેક્ટ્રોન ગતિ કરે, તો તમારી એ ગાડી જે છે ગતિ કરે. બરાબર? આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ કન્ડક્શન બેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે. એમ આપણે જે છે એવું ધારી લેશું કે જો તમારી પાસે આ 7 લાખ આવે ને તો તમે ગતિ કરશો. હવે માની લ્યો કે એવું થાય છે કે તમે જે છે દાખલા તરીકે કોઈ લોટરીની ટિકિટ ખરીદો અને તમને જે છે એ બહારથી ઉર્જા મળે અને આ ઉર્જા સપોઝ 3 લાખની હોય. બરાબર? તો તમારી પાસે 3 લાખ આવી ગયા, તો અહીંયાનો વચ્ચે જે ગેપ હતો ને, ગેપ કેટલાનો હતો? ખાલી 2 લાખનો હતો. તમારી પાસે 5 લાખ હતા, તમારે 7 લાખની જરૂર હતી, તો વચ્ચે ગેપ કેટલો હતો? 2 લાખનો. એ 2 લાખનો ગેપ એટલે ઉર્જાનો ગેપ હતો. આ ઉર્જાનો ગેપ જે છે એને કહેવાશે ઉર્જા ગેપ અથવા એનર્જી ગેપ. રેડી? તો જો કોક તમને બહારથી 2 લાખ અથવા 2 લાખ કરતાં વધારે આપે તો તમે આ ગાડી જે છે ખરીદી શકો છો. બરાબર? તો અહીંયા જે છે એ ઉર્જા ગેપ આપણે કોને કહેશું? તો હવે સિમ્પલ વસ્તુ સમજી લેજો કે અહીંયા વેલેન્સ બેન્ડ, બરાબર, અહીંયા છે કન્ડક્શન બેન્ડ અને આ બે વચ્ચેનો જે ગેપ છે એ ગેપને કહેવાશે એનર્જી ગેપ અથવા ઉર્જા ગેપ. ક્લિયર છે? બરાબર? તો એક આવશે આ વેલેન્સ બેન્ડ, ઉપરની સાઈડ આવશે કન્ડક્શન બેન્ડ અને આ બે વચ્ચેનો જે ગેપ છે, બરાબર, એ ગેપને કહેવાશે એનર્જી ગેપ અથવા ઉર્જા ગેપ. ઓલરાઈટ. હવે બીજું એક યાદ રાખવાનું છે કે જ્યાં સુધી તમારો ઇલેક્ટ્રોન છે એ આ નીચે રહેલા વેલેન્સ બેન્ડમાં હશે,
બરાબર. આ જે નીચે રહેલો પટ્ટો જે હું ડાર્ક કરી રહ્યો છું આ બેન્ડમાં હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે નહીં. વેલેન્સ બેન્ડમાં એ શાંતિથી બેઠા હોય. જો ઇલેક્ટ્રોનને બહારથી ઉર્જા મળે અને એવો સંક્રાંતિ કરી અને કન્ડક્શન બેન્ડમાં જાય તો કન્ડક્શન બેન્ડમાં હોય તો એ લોકો ઉર્જાનું વહન કરી શકે છે. એટલે યાદ રાખવાની છે આટલી વસ્તુઓ. વેલેન્સ બેન્ડ કે જ્યારે ઇલેક્ટ્રોનને બાહ્ય ઉર્જા ન મળેલી હોય અને જે સ્તરમાં બેઠો હોય એને કહેવાય વેલેન્સ બેન્ડ. ઓકે. ઉર્જા મળે અને જો ઉપરના સ્તરમાં જાય કે જ્યાંથી એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે તો એને કહેવાશે કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે જે ગેપ છે એ ગેપને શું કહેવાશે? ઉર્જા ગેપ. ઓલરાઈટ. હવે ઘણીવાર મિત્રો એવું બનતું હોય છે કે હું તમને એ સમજાવતો હતો કે સપોઝ આ જે બ્રાઉન કલરમાં તેનો લાઇન ડ્રો કરો છો 1 2 3 4 અને 5 બરાબર, અને બીજી એક લાઇન ડ્રો કરું સપોઝ ગ્રીન કલરથી આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 બરાબર. તો આ 5 જે છે એ કન્ડક્શન બેન્ડ છે અને આ 5 છે વેલેન્સ બેન્ડ છે. બેયની વચ્ચે એનર્જી ગેપ છે. પણ કેટલાક પદાર્થો છે એ એવા પણ હશે કે જેમાં આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 કન્ડક્શન બેન્ડ આવી રીતે હોય બરાબર. અને વેલેન્સ બેન્ડ છે ને એ મિત્રો એની સાથે ઓવરલેપ થતી હોય. મતલબ કે આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 બરાબર. તો આ જે વિસ્તાર છે ને એ એવો વિસ્તાર છે કે જેમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે. હવે જો ઓવરલેપ થતી હોય તો કામ થઈ જાય ને. માની લો કે અહીંયા વેલેન્સ બેન્ડમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ આરામથી ગ્રીન કલર એટલે કે કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે બરાબર. અહીંનો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ સીધો કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે. તો આવી રચનાઓ જે છે ને એ શેમાં હોય? તો જે ધાતુ પદાર્થો છે, ધાત્વિક પદાર્થો છે એની અંદર આ ટાઈપની રચના તમને જોવા મળશે કે જેની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે એ એકબીજાથી ઓવરલેપ થતી હોય. ઓલરાઈટ. તો જો ઓવરલેપ ન થતી હોય તો તમારે એના બહારથી ઉર્જા આપવી પડશે બરાબર. અને બીજું કે જ્યારે માની લ્યો કે આ વેલેન્સ બેન્ડ છે બરાબર અને આ જે છે એ કન્ડક્શન બેન્ડ છે. તો જ્યારે વેલેન્સ બેન્ડ હોય ને એમાં આવી રીતે ઇલેક્ટ્રોન રહેલા છે. તો ડાર્ક ટપકા જે છે ને મિત્રો આ ઇલેક્ટ્રોન છે. હવે આ ડાર્ક ટપકામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે ને એ જ્યારે સંક્રાંતિ કરી અને ઉપર કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારે શું થશે કે ત્યારે આવું કંઈક થાય કે એની જગ્યા ખાલી પડે આમ, અને આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જતો રહે. સમજાય છે? એની જગ્યા જે છે એ ખાલી પડશે અને આગળ જતા જે છે ને આ ખાલી પડતી જગ્યાને આપણે હોલ નામ આપશું અને નીચેથી બીજો નવો ઇલેક્ટ્રોન જે છે એ આ ખાલી જગ્યાની અંદર આવી જાય અને આ જગ્યા ભરાઈ જાય પણ નીચે પાછી એક ખાલી જગ્યા ઉત્પન્ન થશે. તો આવી રીતે જે છે પ્રક્રિયાઓ સતત ચાલુ રહેશે કે ઇલેક્ટ્રોન છે એ પોતાની જગ્યા ખાલી કરી અને ઉપરના બેન્ડમાં જશે તો એ ઇલેક્ટ્રોનની જગ્યાએ પાછો નવો ઇલેક્ટ્રોન આવી જશે. હવે આ જે અત્યાર સુધીની ચર્ચાઓ કરીને એ આપણે શું કરેલું છે? તો એ આપણે માત્ર અને માત્ર ઓવરઓલ ચર્ચા જોઈ. કોઈ પર્ટિક્યુલર સિલિકોન કે જર્મેનિયમની આપણે ચર્ચા કરેલી નથી. હવે આ જ ચર્ચા આપણે સિલિકોન અને જર્મેનિયમ માટે કરીએ. હવે સિલિકોન છે ને મિત્રો, સિલિકોનનો પરમાણુ ક્રમાંક છે 14 બરાબર. એટલે 2 8 અને 4 બરાબર. તો અહીંયા સિલિકોન જે છે એની બાહ્યતમ કક્ષા જે છે છેલ્લામાં છેલ્લી કક્ષા એ કઈ છે? 3. એવી રીતે જર્મેનિયમ જે છે બરાબર એના માટે બાહ્યતમ કક્ષા જે છે એ કઈ છે? એ 4 નંબરની કક્ષા છે. એટલે આ બાબત તમે ખાસ યાદ રાખજો કે સિલિકોન અને જર્મેનિયમ, એમાં સિલિકોન જે છે એમાં બાહ્યતમ કક્ષા 3 નંબરની કક્ષા છે અને જર્મેનિયમ છે એમાં છેલ્લામાં છેલ્લી કક્ષા જે છે એ કઈ છે? તો કે એ 4 નંબરની કક્ષા છે. ઓકે, ટેકનિકલ ક્ષતિ હતી. હલો. ઓકે. તો અહીંયા જે છે એ સિલિકોન અને જર્મેનિયમ બંનેની અંદર જે છેલ્લી કક્ષા છે એ અનુક્રમે 3 અને 4 છે બરાબર. તો સિલિકોનની અંદર 3 કક્ષા હોવાનું કારણ મેં તમને કીધું કે ભાઈ 2 8 અને 4 બરાબર. 2 8 અને 4. અને આ જે તમારો જર્મેનિયમ છે એ જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક થશે જર્મેનિયમ એટલે 32 બરાબર. તો જર્મેનિયમ જે છે 32 ઉપર છે એટલે કે 2 8 18 અને 4.
તો બેયમાં છેલ્લી કક્ષામાં તો 4 ઇલેક્ટ્રોન છે, પણ સિલિકોન જે છે બરાબર એ ત્રીજી કક્ષા એની છેલ્લી છે અને જર્મેનિયમ છે એના માટે ચોથી કક્ષા છે, બરાબર. હવે તમે એક બાબત વિચારો કે એક છેલ્લી જે કક્ષા છે એમાં માની લો કે 8 ઇલેક્ટ્રોનની જગ્યા છે, તો 8 ઇલેક્ટ્રોનમાંથી એના 4 ઇલેક્ટ્રોન છે એ અવેલેબલ છે, પરંતુ 4 ઇલેક્ટ્રોનની જગ્યાઓ ખાલી છે. તો અત્યારે મેં તમને બતાવ્યું કે ભાઈ 4 ઇલેક્ટ્રોન ઉપર ભરેલા છે અને નીચે 4 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે. હવે જો તમારી પાસે એક સિલિકોન હોય તો એક સિલિકોનની આપણે છેલ્લી કક્ષાની વાત કરીએ તો છેલ્લી કક્ષામાં માની લો કે 8 ઇલેક્ટ્રોન સમાતા હોય, તો 8 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન ભરેલા છે, તો 4 ઇલેક્ટ્રોન ખાલી છે. હવે જો 2 સિલિકોન હોય તો શું થાય કે 2 × 4 ભરેલા અને 2 × 4 ખાલી. 3 સિલિકોન હોય તો 3 × 4 ભરેલા, 3 × 4 ખાલી. 4 સિલિકોન હોય તો 4 × 3 ભરેલા અને 4 × 3 ખાલી. એમ જો તમારી પાસે સ્ફટિક હોય અને સ્ફટિકની અંદર n જેટલા સિલિકોન હોય, n જેટલા સિલિકોનના પરમાણુ હોય તો પછી 4n જેટલા જે છે એ ભરેલા અને 4n જેટલા સ્તરો જે છે એ ખાલી હોય. હા, ટોટલ સ્તર કેટલા છે તો ટોટલ ઉર્જા સ્તરો હોય 8n, એમાંથી 4n જેટલા ભરેલા હોય અને 4n જેટલા છે એ ખાલી છે. સમજાય છે, બરાબર. તો હવે આ જે તમારી પાસે ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા છે એ તમારે નક્કી કરવા માટે દાખલામાં એમાં તમને આપેલું હશે કે ભાઈ સિલિકોનના તમારી પાસે કેટલા પરમાણુ છે, પણ અત્યારે આપણે ધારી લઈએ કે સિલિકોનના તમારી પાસે n પરમાણુ છે, તો ટોટલ તમને 8n ઉર્જા સ્તરો મળશે. એમાંથી 4n ઉર્જા સ્તરો વેલેન્સ એટલે કે ખાલી હોય અને 4n ઉર્જા સ્તરો જે છે એ ભરેલા હોય. હવે આ જ બાબતની આપણે જે છે એ ચર્ચા કરીએ તો અહીંયા આકૃતિ 14.1 મેં તમને દર્શાવેલી છે અને એ શું છે તો કે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહકમાં ઉર્જા બેન્ડના સ્થાન ઉપરનો બેન્ડ જે કન્ડક્શન બેન્ડ કહેવાય છે, અનંત સંખ્યાના પાસે રહેલા ઉર્જા સ્તરોનો બનેલો છે. નીચેનો બેન્ડ જે વેલેન્સ બેન્ડ કહેવાય છે તે સંપૂર્ણ રીતે ભરાયેલા પાસેના ઉર્જા સ્તરોનો બનેલો છે. આવું એમાં લખેલું છે. હવે હું તમને સમજાવું કે શું છે. તો સૌથી પહેલી વસ્તુ મિત્રો એક MCQની રીતે યાદ રાખજો કે 0 કેલ્વિન તાપમાને, આમ તો આની પહેલાં મેં તમને કીધું હતું કે ઓકે તાપમાન નથી, પણ 0 કેલ્વિન તાપમાને કોઈ પણ અર્ધવાહક છે ને એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે. મેં તમને આની પહેલાંના વિડીયોમાં પણ કીધેલું છે કે 0 કેલ્વિન તાપમાને કોઈ પણ અર્ધવાહક છે એ શેના તરીકે વર્તશે? અવાહક તરીકે વર્તે. અને અવાહક તરીકે વર્તે ને એટલે એનો કન્ડક્શન બેન્ડ 100% ખાલી હશે. તો હવે અહીંયા સ્ક્રીનમાં તમારી સામે તમે જોશો એટલે નીચે છે ભરાયેલું. હવે ભરાયેલો જે છે એ વેલેન્સ બેન્ડ છે અને આ જે EV છે EV એટલે કે વેલેન્સ બેન્ડનું ઉર્જા સ્તર. ઓકે, EV એટલે વેલેન્સ બેન્ડનું ઉર્જા સ્તર અને EC એટલે કન્ડક્શન બેન્ડનું ઉર્જા સ્તર. E એટલે એનર્જી, C એટલે કન્ડક્શન બેન્ડ, અહીંયા E એટલે એનર્જી, V એટલે વેલેન્સ બેન્ડ. તો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો છે અને EG એટલે એનર્જી ગેપ, E એટલે એનર્જી, G એટલે ગેપ. અને આ જે આકૃતિ છે એ આકૃતિ કઈ છે? તો આ આકૃતિ 0 કેલ્વિન તાપમાનની છે. મતલબ કે અત્યારે આ 0 કેલ્વિન તાપમાને તમારું સિલિકોન અથવા જર્મેનિયમ એ 100% અવાહક તરીકે વર્તે. એટલા માટે જ તમારી જે વેલેન્સ બેન્ડ છે એ ભરાયેલી છે અને કન્ડક્શન બેન્ડ છે એ ખાલી છે. સમજાઈ ગયું? હવે મિત્રો તમને એમ કહે ને કે આ જ આકૃતિ છે, આ જ આકૃતિ આ 0 કેલ્વિન તાપમાનની બદલે ઓરડાના તાપમાને દોરો. ઓકે, તો જો ઓરડાના તાપમાને દોરવાનું કહે ને મિત્રો તો તમારે શું કરવાનું કે આમાંથી કેટલાક ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરી અને ઉપર મોકલી દેવાના અને એની જગ્યાએ અહીંયા ખાલી સ્થાન બતાવી દેવાના. બરાબર? તો ઓરડાના તાપમાને એટલી ઉર્જા પૂરતી હોય છે કે જેનાથી વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન્સ સંક્રાંતિ કરી અને કન્ડક્શન બેન્ડમાં જતા રહે. એટલે ખાસ જોવાનું એ છે કે જો તમે 0 કેલ્વિન તાપમાન છે, બરાબર, અહીંયા લખેલું છે 0 કેલ્વિન, 0 કેલ્વિન તાપમાન આકૃતિ દોરતા હોય તો તમારું વેલેન્સ બેન્ડ ભરાયેલું અને કન્ડક્શન બેન્ડ ખાલી હશે. પણ જો તમે ઓરડાના તાપમાને દોરતા હોય તો વેલેન્સ બેન્ડમાંથી અમુક ઇલેક્ટ્રોન તમારે કન્ડક્શન બેન્ડમાં બતાવવાના. અમુક ઇલેક્ટ્રોન બતાવવાના કહું છું મિત્રો, બધા નહીં બતાવી દેતા. માની લો કે તમે અહીંયા જે છે એ 10 ઇલેક્ટ્રોન દોરેલા હોય તો 10 ઇલેક્ટ્રોન અહીંયા બતાવજો અને 4 ઇલેક્ટ્રોન જે છે એ ઉપર કન્ડક્શન બેન્ડમાં બતાવજો.
બીજું, ઉપર કન્ડક્શન બેન્ડમાં 4 ઇલેક્ટ્રોન બતાવો તો નીચે આકૃતિમાં જે છે એ 4 જેટલા ખાલી જગ્યાઓ પણ દર્શાવજો. ઓકે, તો આ ટાઈપની આકૃતિ જે છે એ તમારે ખાસ સમજવાની છે, ખાસ દોરવાની છે. અને દોરો ને ત્યારે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની કે તમે કન્ડક્શન બેન્ડમાંથી જો ઇલેક્ટ્રોન બતાવેલા હોય તો વેલેન્સ બેન્ડમાં એની જગ્યાઓ ખાલી બતાવવી. આ બાબત પણ જૂની ટેક્સ્ટબુકમાં બહુ સારી રીતે અલગ અલગ આકૃતિઓ દ્વારા બતાવેલી છે. એકવાર રિફર કરી લેશો એવી મારી વિનંતી છે. બરાબર. હવે મિત્રો, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ કેવી રીતે નક્કી થશે? તો ધાતુ, અર્ધધાતુ અને અધાતુ નક્કી કરવાવાળું જે પરિબળ છે ને એ છે એનર્જી ગેપ. બરાબર. એ કયું છે? એનર્જી ગેપ. જો સૌથી પહેલાં જે છે ને અહીંયા નીચે આકૃતિ હું તમને બતાવી દઉં તો લખેલું છે કે ભાઈ 14.2માં એ આકૃતિ છે એ ધાતુઓ, બી છે એ અવાહકો અને સી છે એ અર્ધવાહકોના ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત તમને બતાવે છે. તો આકૃતિ તમે એ જુઓ. આકૃતિ એ જોશો ને તો આની અંદર તમે જોશો તો આ એનર્જી ગેપ છે એ 0 છે. બરાબર. એક મિનિટ છે, નાનું કરીને અહીંયા ઝૂમ કરતો. ધાતુઓ હોય ને, ધાતુઓ એની અંદર એનર્જી ગેપ 0 હોય. મતલબ શું? તો કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા છે. જો બાકી જનરલી નીચે ઈવી આવે અને ઉપર ઈસી આવે. બરાબર. પણ અહીંયા શું છે? ઈવી ઉપર છે અને ઈસી નીચે છે. મતલબ કે એ લોકો એકબીજા ઉપર ઓવરલેપ થયેલા છે. એટલે ધાતુઓ હોય ને એમાં ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવાની કોઈ માથાકૂટ રહેતી નથી. એ પોતાની રીતે એમનામ જ જે છે એ વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય એટલે કોઈ વધારાની ઉર્જાની જરૂર પડતી નથી. ઓકે, બીજું જે છે આ બી આકૃતિ, એની અંદર મિત્રો વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડ સુધી પહોંચવું હોય ને તો ખૂબ મોટી ઉર્જા આપવી પડે. બરાબર. એટલે કે EG ઇઝ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો કોઈ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મોકલવા માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે ઉર્જા આપવાની જરૂર પડતી હોય તો એવા પદાર્થોને આપણે અવાહક કહીએ છીએ, કારણ કે આ ઉર્જા છે ને એ ખૂબ મોટી છે. ઓલરાઈટ. પણ જો કોઈ પદાર્થોની અંદર જે એનર્જી ગેપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં નાનો હોય તો તમે એવું કહી શકો કે આપેલો પદાર્થ છે ને એ કેવો છે? એ અવાહક છે. બરાબર. તો આ બાબત જે છે એ અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. ટેક્સ્ટબુકમાં પણ આને રિલેટેડ અમુક આકૃતિઓ જે છે એ આપેલી છે, એટલે ટેક્સ્ટબુકમાં પણ તમે પછી આને રિફર કરી શકો છો. બરાબર. તો હવે તમને આ આકૃતિ ઉપરથી એટલું ખ્યાલ આવી ગયો છે કે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ નક્કી કરવામાં એનર્જી ગેપ છે એ મુખ્ય છે. ફરીથી ઝૂમ કરીને બતાવી દઉં કે ધાતુ હોય તો શું હશે? ધાતુની અંદર અહીંયા જે છે EG બરાબર 0 હશે. બરાબર. એટલે કે કોઈ જાતનો એનર્જી ગેપ નહીં હોય. જો તમારી પાસે અર્ધધાતુ હશે તો અર્ધધાતુમાં એનર્જી ગેપ છે લેસ દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે અને અધાતુ હશે તો અધાતુમાં આ ગેપ છે એ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો આ રીતે ઉર્જા સ્તરોના આધારે આપણે અવાહકો, વાહકો અને અર્ધવાહકો છે એની આપણે ડિટેલમાં ખૂબ સરસ રીતે ચર્ચા કરી લીધી. નેક્સ્ટ ટાઈમ જે છે એ આપણે ચર્ચા કરવાની છે કે શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કોને કહેવાય. ત્યાં સુધી આને જે છે રિફર કરો. બીજી એક વસ્તુ, ટેક્સ્ટબુકની અંદર જો તમને ભાષા અઘરી લાગતી હોય તો તમે લોકો જે છે એ પોતાની નોટ્સ પોતાની જાતે બનાવી શકો છો. એમાં કોઈ પણ મુદ્દો રહી ન જાય એની ખાસ તકેદારી રાખજો. કોઈ પણ લીટી રહી ન જાય, કારણ કે જો તમે કોઈ મુદ્દો છોડી દેશો તો એક્ઝામમાં 1 માર્કનો MCQ આવશે તો એ મુદ્દો તમારે સ્કીપ થઈ જશે, અથવા નીટ કે JEEમાંથી કોઈ પ્રશ્ન આવશે તો એ સ્કીપ થઈ જશે. એટલે તમે લોકો તમારી રીતે નોટ્સ બનાવો, એની સામે કોઈ વાંધો નથી, પરંતુ એમાં કોઈ પણ મુદ્દો રહી ન જાય એની તમારે તકેદારી રાખવી. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો. થેન્ક યુ.